Good morning, friend. My name Praveen C. Parmar from હિંમતનગર. એક આપણે જોડે એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે પેરાલિસિસમાં. તો એમને શું ફરક પડ્યો અને 2-3 મહિનાથી એમને તકલીફ હતી. તો એમના થ્રુ આપણે જાણીશું કે તમને શું ફરક લાગ્યો. આ પેશન્ટ છે, તો આપણે એમને પૂછીશું કે તમને શું તકલીફ હતી. શું નામ છે તમારું? હા, ગામ આરસોડિયા, તાલુકો ઈડર. હા, અને પેરાલિસિસ પડ્યો કેટલા ટાઈમ છે? 3 મહિના. બરાબર. શું તકલીફ હતી તમને? ચક્કર આવતા હતા. પછી ખવાતું? પછી બોલાતું હતું? બોલાતું નહોતું. પછી એટકી આવતી હતી. પછી બેઠા નતા રહ્યા હતું આ રીતના ખાટલામાં આ રીતના બેહાતું નહોતું, ખુરશીમાં જ બેહવું પડતું હતું. બીજું કે તમારું માનસિક ખબર નથી પડતી, બધા બોલાવે તો એવું થતું હતું. ઓકે. તો અત્યારે હવે આપણે દવા આપે 20 દિવસ થયા, તો 20 દિવસમાં આ બધું ખબર પડી? કેટલો ફરક લાગે તમને આ દવાથી? તમને એવું લાગે છે ને કે 2 મહિનામાં તમે રેડી થઈ જશો? અત્યારે હાથ બતાવો તો, હાથ અદ્ધર. હા, અત્યારે હાથ આ રીતના થાય છે. અને પગ આરે? હા, પેલા પગ વળતો નહોતો, અત્યારે વારી શકો છો તમે હાથથી? બરોબર. વારી બતાવો તો. હા, આ બાજુનો. હા, એના અધર નહોતો થતો પહેલાં, અત્યારે એટલો સુધી વરે છે. પછી ઊભા થવાય છે? ટેકો આપીએ તો? હા, તો ટેકો આપો ને થોડો, ઊભા થઈ જાય. પહેલાં ઊભા નહોતા રહી શકતા, ચેરમાં જ રહેતા હતા. આ તો મણિયા ટેસ્ટ નવાની ના કાર્ડ કીધું હાલી તો કે મણિયા બે તો મોટા ના વાંધો નહીં, ખાલી ઊભા રહો. હા, પગ સીધો કરો તો. હા, પગ. હા હા, ઊભા રહેવાય છે ને. થોડો એક બાજુથી ટેકો છોડો તો તમે. હા હા, બરાબર. પહેલાં ઊભા નહોતા થવાતું. હા, ઓકે. તો તમને લાગે છે ને આ દવાથી હમું થઈ જશે? બીજાને કેવું હોય તો કહેવાય ને કે દવા લેવાય. ઓકે, બરાબર. પહેલાં આ રીતના છૂટા નહોતા રહી શકતા. ઓકે. આ એમના સન છે, તો તમને કેવું લાગે છે? મને સારું લાગે છે, પહેલાં ના કરતો 2 મહિનાનું ઘણું ફેલ લાગે. 20 દિવસમાં. 20 દિવસમાં પેલું આખો પગ ખરો ને, એ અશક્તિના લીધે હું આખી શક્તિ જ ના પગ ઉપર. આ દવાથી શરીરમાં તાકાત આપ્યો ને, એવી સ્નાયુ થોડા ખુલ્લા થાય છે. 20 દિવસમાં આટલો ફરક પડે. અને બીજા ડોઝ લે છે ને, એટલે એવાનું લગભગ પૂરી તાકાત આવે ને, ઊભા રહેવાના જાતે. બરોબર. અને થોડા ત્રીજા ડોઝમાં તે રાય ચાલતા થઈ જાય ને. હા, ઓકે. વિશ્વાસ તમને દવાથી ભરોસો છે ને? હા, દવા કમ્પ્લીટ. પૂરો. ઓકે કમ્પ્લીટ. ઓકે.